અંકલેશ્વરના જીનવાલા સર્કલ પર જ સ્કૂલની વિદ્યાર્થીનીઓ વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। એક જ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ વચ્ચે થયેલી મારામારીનો વિડીયો વાયરલ થતા ઘટના સામે આવી છે। સ્કૂલ ડ્રેસ આધારે સરકારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ હોવાનું સામે આવ્યું છે, ત્યારે ઝઘડો કયા કારણોસર થયો તે સ્પષ્ટ નથી। શુક્રવારના રોજ અંકલેશ્વર શહેરના જીનવાલા સર્કલ પાસે એક સ્કૂલની વિદ્યાર્થિની અને એક રંગીન કપડાં પહેરેલ સગીરા વચ્ચે જાહેરમાં જ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। એકમેકના વાળ ખેંચીને મારામારી કરતી આ વિદ્યાર્થિનીઓને અન્ય વિદ્યાર્થીઓ છોડવાનો પ્રયત્ન કરી રહી હતી, જો કે ના છોડતા અન્ય સ્થાનિક લોકો દોડી આવી બંનેને છૂટા પાડ્યા હતા। સમગ્ર મામલો કોઈ ઈસમ દ્વારા વિડીયો ઉતારી વાયરલ કરતા સામે આવ્યો હતો, ત્યારે સ્કૂલ યુનિફોર્મને લઈને સરકારી શાળાની વિદ્યાર્થીની હોવાનું સામે આવી રહ્યું છે, જો કે ઝઘડો કયા કારણોસર થયો તે હજુ સુધી સામે આવ્યું નથી। આ વચ્ચે મારામારીના આ દ્રશ્યો શાળાને જતા બાળકોના માતા પિતા માટે લાલબત્તી સમાન બન્યો છે, ત્યારે સરકારી શાળા દ્વારા મારામારી કરી રહેલ વિદ્યાર્થીની કોણ હતી તે તપાસ કરી રહી છે। એક તરફ પોલીસ લાઇન અને નજીકમાં શાળા સંકુલ બહાર જ બનેલી આ ઘટના હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે।